નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 3 જેનું નામ છે ઉષ્મા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 ઉષ્મા. પ્રશ્ન 1 વિકલ્પવાળા પ્રશ્નો, જેમાં પહેલું છે નીચે પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? તો જવાબ આવશે ડી, તરત જ બનાવેલી ચા. બીજું, તેમાં જવાબ આવશે બી, ઠંડો. ત્રીજામાં જવાબ આવશે એ, થર્મોમીટર. ચોથામાં જવાબ આવશે સી, એ અને બી બંને. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, તેની અંદર જવાબ આવશે -10 થી 110 અંશ સેલ્સિયસ. છઠ્ઠામાં જવાબ આવશે મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય છે. સાતમામાં જવાબ આવશે ડી, પેન્સિલ. ત્યાર પછી આઠમામાં જવાબ આવશે ડી, એ અને સી બંને. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે તાપમાન, બીજી ખાલી જગ્યામાં આવશે ઉષ્માનું પ્રસરણ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઉષ્માના સુવાહક અને ચોથી ખાલી જગ્યામાં આવશે ઉષ્માના મંદવાહક. ત્યાર પછી મને ઓળખો, તો હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું, તો આવશે લેબોરેટરી થર્મોમીટર. બીજું, હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું, તો જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટર. અને ત્રીજું, હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું, તો આવશે પારો. ત્યાર પછી પ્રશ્ન 4 વર્ગીકરણ કરો, જેમાં ઉષ્માના સુવાહકો, તેમાં આવશે તાંબાનો તાર, એલ્યુમિનિયમ, સોનું અને ખીલી. અને ઉષ્માના અવાહકો, તેમાં આવશે ચામડું, રબર, કાગળ અને પેન્સિલ. ત્યાર પછી પાંચમું તફાવત આપો, જેમાં ક્લિનિકલ થર્મોમીટર, તો તેમાં 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધી તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. તેમાં ખાંચ હોય છે અને તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટર, તો તેમાં -110 થી 110 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. તેમાં ખાંચ હોતી નથી અને તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. ત્યાર પછી બીજો તફાવત છે ઉષ્મા વહન અને ઉષ્માનયન. તો સૌપ્રથમ ઉષ્મા વહનના મુદ્દાઓ જોઈએ. તો ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. ગરમ થયેલો અણુ પોતે સ્થાનાંતર પામતો નથી. ઘન પદાર્થોમાં ઉષ્મા વહનથી ગરમ થાય છે. ત્યાર પછી ઉષ્માનયન, તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. ત્યાર પછી બીજો છે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. ઉદાહરણ તરીકે તપેલીમાં પાણી ગરમ થવું. જ્યારે ઉષ્મા વિકિરણ, તો ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉદાહરણ તરીકે સૂર્યની ગરમી મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપો, જેમાં પહેલું, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કેમ? તો ના, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં, કારણ કે ડોક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ હોય છે.
જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે 100°C હોય છે. આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. બીજું, ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશનમાં પર ફરવા જાય છે? તો ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે, ત્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે. તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશનો ઉપર ફરવા જાય છે. ત્યાર પછી ત્રીજું કારણ છે પ્રશ્ન, ઉનાળામાં શા માટે સુતરાઉ વસ્ત્રો પહેરવામાં આવે છે? તો સુતરાઉ કપડાં ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે, જેનાથી શરીરને ઠંડક મળે છે. સુતરાઉ કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે, એટલે કે તે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે, જેનાથી શરીર ગુંગળામણ અનુભવતું નથી. બીજું, ચોથું, કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? તો કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે, ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે. શોષાયેલી આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. ત્યાર પછી પાંચમું, કુકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે? તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. પ્રેશર કુકરના એબોનાઇટના હાથા ઉષ્માના અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે. તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. ત્યાર પછી છઠ્ઠું, દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે? દિવસે સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. ત્યાર પછી સાતમું, થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેકથી થોડાક ઝાટકા મારો, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35 આંખથી નીચે ઉતરી જાય. થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. ત્યાર પછી પ્રશ્ન 8, દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે? તો દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષી લે છે. રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે. આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક અને મોટો ઘટાડો થતો નથી. પરિણામે દરિયા કિનારાના વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં વચ્ચેનો તફાવત ઓછો રહે છે અને આખા વર્ષ દરમિયાન તાપમાનમાં બહુ મોટો બદલાવ આવતો નથી. 9મું, વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે. ઘરમાં જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ ઉઠે છે. જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવેલું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે. આ જ સમયે નીચેની તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે છે. આમ વેન્ટિલેશન ઉપર રાખવાથી ગરમ હવા બહાર નીકળી જાય છે અને રૂમમાં સતત તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલ પ્રયોગનું વર્ણન કરો. પહેલો પ્રયોગ છે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ. હેતુ, ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રી, એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી, 2 મોટી ઈંટ અને મીણ. આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારની દોરીશું. પ્રયોગની પદ્ધતિ જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો સળિયો લો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને ગરમ કરીને ચોંટાડો. સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે તેમ ગોઠવો. બીજા છેડાની તદ્દન નજીક મીણબત્તી મૂકો, સળગાવો અને અવલોકન કરો. અવલોકન કરતા જણાશે કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા
પીગળી ક્રમશઃ નીચે પડવાનું શરૂ થાય છે. તો આ ઉપરથી આપણે નિર્ણય તારવી શકીએ કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. ત્યાર પછી પ્રયોગ 2, પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો. તો હેતુ છે પાણીમાં ઉષ્માનયનની રીતે થતું ઉષ્માનું પ્રસરણ થાય છે. સાધન સામગ્રી ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ અને સ્ટ્રો. આકૃતિ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની છે જે તમે જોઈ શકો છો. ચાલો હવે એની પ્રાયોગિક પદ્ધતિ જોઈએ. તો ગોળાકાર કાચનો ચંબુ લો, તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો, તેને ત્રિપાઈ પર મૂકી નીચે બન્સન બર્નર ગોઠવો. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં ઉમેરો. તે ચંબુના તળિયે બેસી જાય. હવે ચંબુને ગરમ કરો. તો અવલોકન કરતા શું થશે? તો ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાણીના ઉપર નીચે જતા પ્રવાહ જાંબલી પ્રવાહી જોઈ શકાય છે. આ ઉપરથી આપણે નિર્ણય તારવી શકીએ કે પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. ત્યાર પછી 7મો, ત્રીજો પ્રયોગ છે જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. જેમાં હેતુ છે જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્મા વહન તપાસ. સાધન સામગ્રી જોઈશે બીકર, પાણી, ગેસનો સ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક. આકૃતિ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. ચાલો તેની સમજૂતી મેળવીએ આપણે. તો પ્રાયોગિક કરવા માટે નાના બીકરમાં અડધું પાણી ભરી અને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમાંના એક બાજુના છેડાઓ થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો. હવે અવલોકન કરતા આપણને ખબર પડશે કે સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો દ્વિભાજકનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. આની ઉપરથી આપણે નિર્ણય તારવી શકીએ કે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 ઉષ્માના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠનું વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.